गुड आफ्टरनून विद्यार्थी मित्रों, विडियो लेक्चर 2 ओके धोरण 9 प्रकरण 15 सामाजिक विज्ञान में जड़ परिवार जेमा आगळना लेक्चर में आपणे बात करी कि नदी बेसिन एटले शुं। नदी जेटला विस्तारमांथी जे क्षेत्रमांथी पसार थाय छे जेने नदी बेसिन तरीके ओळखवामां आवे छे। જ્યારે જળ વિભાજક એટલે શું? તો કે ભાઈ કોઈ એક નદીઓને લંબાઈમાં જ્યારે નદી વેગ સાથે વહેતી હોય છે ત્યારે એની વચ્ચે જે અવરોધ ઊભો થાય છે, પરિણામે એ નદી બે વિભાગોમાં ફંટાઈ જાય, જેને જળ વિભાજક, એક નદીને બે ભાગ પાડનાર વસ્તુ તરીકે જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે બીજો એક મહત્વનો મુદ્દો જોયો કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। એ સિવાય આપણે જળ પરિવહનની પ્રણાલી એટલે કે 4 પ્રકારની પ્રણાલીઓ વિશે પણ અભ્યાસ કર્યો। ચાલો આજે આપણે નદી પ્રવાહની 3 અવસ્થા એટલે કે નદીના ઉદ્ગમ સ્થાનથી લઈને નદી જ્યાં ઠલવાય છે જેનો પરિચય મેળવીએ। આમ જોઈએ તો आ वस्तुनो परिचय आपणे अगाउना विडियो लेक्चर प्रथम में लई चूक्या छीए। तमे जोई शको छो केवी रीते। ओके तो कि आ जे भाग छे जेने आपणे तो कि भाई नदीओनी नदी प्रवाहनी अवस्था तरीके ओळखीशुं। ओके नदी प्रवाहनी अवस्था तरीके आ भागने आपणे ओळखीशुं। चालो नदी प्रवाहनी 3 अवस्था छे। उपरवास ओके એટલે કે ઉપરવાસ, ત્યાર પછી આવે છે મધ્ય ભાગ અને સૌથી છેલ્લે આવે છે હેઠવાસ એટલે કે નીચેનો ભાગ। ઓકે ચાલો તો જોઈએ આપણે કે ભાઈ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે, જોઈ શકો છો કે ભાઈ હિમાલયના પર્વતીય ભાગમાંથી તો કે હિમાલય ક્ષેત્રમાંથી આ નદીઓ પ્રચંડ વેગ સાથે નીચાણ तरफ ढार उपरथी नीचे उतरे छे। नदी ज्यारे पर्वतीय क्षेत्रोमांथी निकळे छे त्यारे त्यां तीव्र घसारण करे छे। स्वाभाविक है कि नदीओना पाणीना वेग एटलो बधो प्रचंड होय छे कि ज्यांथी ए नदी पसार थाय छे त्यांथी पोतानी साथे आजूबाजूनुं कंकर, पत्थर, रेती, माटी आ तमाम वस्तुओने पण ढसरीने नीचाणवाळा विस्तारोमां लावे छे अने छेल्ले तो कि भाई आ भागमां आ बधी वस्तुओ डेल्टामां ए ठालवी देता होय छे। ओके चालो जोईए आपणे कि भाई तीव्र घसारण थाय छे। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં તે રેતી અને કાપ વહાવી જાય છે। આજુબાજુનો જે રેતી, કાપ, કંકર, પથ્થર આ બધી વસ્તુઓને પણ એ પોતાની સાથે વહાવીને નીચે લાવે છે। મધ્ય તથા હેઠવાસ, હેઠવાસ એટલે કે નીચેનો સપાટ ભાગ। ઓકે નીચેનો સપાટ ભાગ માં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે। સ્વાભાવિક છે કે અહીંયા એકદમ ઢાર છે એટલે પાણી એકદમ વેગ સાથે નીચે આવે છે। અહીં ઢાર ઓછો છે એટલે અહીં વેગ એનો ગતિ એની ધીમી પડે છે। અહીં બિલકુલ ઢાળ નથી એટલે અહીં બિલકુલ ગતિ નહીં। અહીં શાંત રીતે પાણી આગળ વધતું જોવા મળે છે। ઓકે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે। અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પા આકાર, સર્પ જેવો, નાગ જેવો આકાર જોવા મળે છે। જોઈ શકો છો તમે કે જાણે કોઈ નાગ જાતો હોય એ પ્રકારનો આ વેગ જોવા મળે છે। નદીઓના વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ, ઓકે તમે જોઈ શકો છો આ જે ભાગ છે જેને આપણે ઘોડાની નાળ તરીકે ઓળખીએ છીએ। ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરો રચાય છે। મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે। ડેલ્ટા એટલે કે મુખ પ્રદેશ, મુખ ત્રિકોણાકાર પ્રદેશ। અહીં જોઈ શકો છો કે નદી ઘણી બધી અલગ અલગ જગ્યાઓમાં વિભાજિત થતી જોવા મળે છે। ઓકે ભાગ એક નદીના ફાટા પડી જાય છે, વિભાગો પડી જાય છે। मुख प्रदेश आगळ नदी अनेक शाखाओं विभाजित थाय छे। कालक्रमे आ विभाजित भाग त्रिकोण आकारना अतिशय रसाळ
ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આપણી ભાષામાં આપણે કહેવું હોય તો કે ભાઈ નદીઓ જ્યારે ઉપરથી વેગ સાથે નીચે આવે છે ત્યારે તે વેગમાં પાણી સાથે પોતાની સાથે કંકર, પથ્થર, રેતી, માટી બધું લાવીને નીચાણવાળા વિસ્તારમાં ઠાલવે છે. પરિણામે આ જે ભાગ છે આ ભાગમાં તો કે ભાઈ ફળદ્રુપ મેદાનનું નિર્માણ થાય છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં જે સુંદરવનનું નિર્માણ થયું છે એ ગંગા નદીના ફળદ્રુપ કાપને કારણે જ થયું છે. એટલે કે પશ્ચિમ બંગાળનું જે સુંદરવન છે એ ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો ડેલ્ટા તરીકે પણ ઓળખાય છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. ઓકે, જેની ચર્ચા આપણે કાલે કરી હતી કે ભાઈ દ્વીપકલ્પીય નદીઓ જે છે એ મોસમી છે, એટલે કે મોસમ આધારિત. ચોમાસાની ઋતુમાં જ આ નદીઓમાં વરસાદ હોય છે. ઉનાળામાં આ નદીઓ ખાલી હોય છે અથવા તો મોટા ભાગની નદીઓનું પાણી સુકાઈ ગયું હોય છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી અથવા તો હંગામી સમયે જ એનામાં પાણી હોય, હંગામી ધોરણે, કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન, શુષ્ક એટલે કે ગરમ એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન તેનો પ્રવાહ, પાણીનું પ્રમાણ એમાં ઘટી જાય છે અથવા તો એકદમ બંધ થઈ જાય છે. બિલકુલ પાણી એ નદીઓમાં હોતું નથી. ઓકે, હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઘણી ઓછી છે. એટલે કે હિમાલય જેટલી આ નદીઓની લંબાઈ હોતી નથી. તે આપણે અગાઉ લેક્ચરમાં જોશું, પરિચય મેળવીશું. તેમજ આ નદીઓ છીછળી છે, એટલે કે બહુ ઊંડી હોતી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. કે ભાઈ ભારતની ભૂપૃષ્ઠ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ભારતનો જે ઢાળ છે એ પશ્ચિમ દિશા કરતાં પૂર્વ બાજુ વધારે છે. પરિણામે મોટા ભાગની નદીઓ તો કે ભાઈ પશ્ચિમમાંથી નીકળીને પૂર્વમાં વહે છે. એટલે કે પશ્ચિમનો ભાગ ઊંચો છે અને પૂર્વનો ભાગ નીચો છે. પરિણામે મોટા ભાગની નદીઓનું પાણી તો કે બંગાળાની ખાડીમાં મળે છે. માત્ર 3 જ એવી નદીઓ છે કે જેનું પાણી તો કે અરબ સમુદ્રને મળે છે, જેમ કે સિંધુ, નર્મદા અને તાપી. આ 3 નદીઓનું પાણી જ તો કે અરબ સમુદ્રને મળે છે. બાકીની મોટા ભાગની ભારતની નદીઓનું પાણી બંગાળાની ખાડીમાં સમાય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. આમ દ્વીપકલ્પીય નદીઓ મોટા ભાગે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. એટલે કે પશ્ચિમનો ઘાટ છે એ નદીઓને પશ્ચિમ બાજુ જવા નથી દેતી, પરંતુ એને પૂર્વ તરફ ધક્કો મારે છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે મુખ્ય જે મુદ્દો છે આપણો તે જોઈએ. ઓકે, એટલે કે હિમાલયની નદીઓ. ઓકે, આપણે વાત કરી હતી કે ભાઈ ભારતની નદીઓને આપણે 2 વિભાગોમાં વિભાજિત કરેલી છે. એક તો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો પ્રથમ આપણે હિમાલયની મુખ્ય 3 નદીઓનો પરિચય મેળવીએ. આ 3 નદીઓ સાથે પણ એ વિસ્તારની આજુબાજુની અસંખ્ય નાની નાની નદીઓ એમાં ભળેલી છે. ઓકે, સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય મોટી નદીઓ છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. ચાલો મિત્ર, ઉપરનો નકશો જુઓ એટલે તમને એ વસ્તુ વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. કે જુઓ કે સૌથી મોટી 3 નદીઓ છે સિંધુ, બ્રહ્મપુત્ર, જેને આપણે સાંગોપ્પો નદી તરીકે ઓળખીએ છીએ. એ નદી ભારતમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે, અને ગંગા નદી. ઓકે, તેમજ તેની સાથે અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકાબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી
કહેવામાં આવે છે. ઓકે, એક નદી સાથે બીજી નાની મોટી નદીઓ જે ભેગી થાય છે તેને જળ પરિવહન પ્રણાલી તરીકે ઓળખાવી શકાય. ચાલો, આપણો મુખ્ય મુદ્દો સિંધુ નદી પ્રણાલી. ઓકે, આમ જોઈએ તો સિંધુ નદી એ ભારતની સૌથી મોટામાં મોટી નદી છે, પણ સિંધુ નદીનો 80% ભાગ પાકિસ્તાનમાં આવેલો છે. પરિણામે સિંધુ નદી એ ભારતની નદી મોટી નથી કહેવાતી, કેમ કે આ નદીનો માત્ર 20% જેટલો હિસ્સો જ ભારતમાં આવેલો છે. માટે ચાલો જોઈએ સિંધુ નદી પ્રણાલી. ઉપરના નકશામાં જુઓ એટલે તમને તેનું ઉદ્ગમ સ્થાનથી લઈને તે કયા સમુદ્રને મળે છે તેનો પણ તમને પરિચય થશે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માનસરોવર નજીક છે. ઓકે, જોઈ શકો છો તમે મિત્રો કે ભાઈ સિંધુ નદી જે છે તે તિબેટમાં એટલે કે ચીન પાસે આ જે ભાગ છે તે અહીંથી આ નદી નીકળે છે. આ જે નદી મેં તમને ટીક માર્ક કરી તે. ઓકે, સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહે છે, એટલે કે આ જે છે એ પશ્ચિમ દિશા છે. ઓકે, પશ્ચિમ દિશામાં વહે છે. આ બાજુ પૂર્વ. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. જુઓ જોઈ મિત્રો તમે તો કે ભાઈ પહેલાં તો તે પશ્ચિમમાં જાય છે, પછી ઉપર ચડે છે, પછી ઉપર ચડીને એ જ નદી પાકિસ્તાન થઈ નીચેની તરફ આવે છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરણોનું એટલે કે એક પર્વતને કોતરવો એટલે કે કાપીને પોતાનો જળમાર્ગ બનાવેલો છે એવો વિસ્તાર તેને કોતરણ કહેવાય. કોતરવું, કાપી નાખવું. અહીં તેણે દુર્ગમ કોતરણોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, ઓકે, જોઈ શકો છો મિત્રો, તમને આ નદીઓના નામ દેખાતા હશે. ગોતો તમારા નકશામાં, નવનીતની અંદર સારી રીતે દેખાતું હશે. અહીં સિંધુ નદી સાથે બીજી અસંખ્ય ઘણી બધી નાની મોટી નદીઓ મળે છે, જેમાં મુખ્ય 5 નદીઓનો આપણે પરિચય મેળવીએ તો અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલુચિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રોમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અહીં તેને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. એટલા માટે જ પંજાબ એટલે કે 5 નદીઓના ફળદ્રુપ કાપથી બનેલો પ્રદેશ, દોઆબ એટલે કે 2 નદીઓના કાપનો પ્રદેશ, પંજાબ 5 નદીઓના કાપથી બનેલો મેદાની પ્રદેશ. કઈ કઈ તો કે ભાઈ ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. આ 5 નદીઓના કાપથી પંજાબ પ્રદેશનું જે જમીન વિસ્તાર છે એનું નિર્માણ થયું છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ એટલે કે ડાળી જેવી નદીઓ છે. આ 5 નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. તમે જોઈ શકો છો પાકિસ્તાનની બાજુમાં લખેલું છે. આ 5 નદીઓનો ત્યાં મેળાપ થાય છે. મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સમુદ્રમાં મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. મંદ એટલે કે ધીમી ગતિએ. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. બાકીનો તમામ ભાગ આ નદીનો તો કે પાકિસ્તાનમાં આવેલો છે. ચાલો, સિંધુ નદી વિશે થોડુંક આટલું પણ આપણે જાણી લઈએ. ઓકે, સિંધુ નદીની લંબાઈ
2900 કિલોમીટર છે, પરંતુ મોટાભાગની આ નદી પાકિસ્તાનમાં વહે છે, માટે એ ભારતની મોટી નદી કહેવાતી નથી. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો છે. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો જ ઉપયોગ કરી શકે છે. બાકીનો 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે. એ સિવાય આ નદી ઉપર ભારત કોઈ પણ પ્રકારનો બંધ પણ બાંધી શકશે નહીં કે આ નદીના પાણીને રોકી શકશે નહીં. કારણ કે ભાઈ પાકિસ્તાનની આ એકમાત્ર મોટી નદી છે જે 12માસી નદી છે. એટલે કે જેમ ભારતની અંદર ગંગા નદીનું મહત્ત્વ છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં સિંધુ નદીનું મહત્ત્વ છે. આમ સિંધુ એ પાકિસ્તાનની જીવાદોરી છે, જીવન આપનારી નદી છે. પાકિસ્તાનની કૃષિનો વિકાસ આ સિંધુ નદીના પાણીના કારણે જ શક્ય બન્યો છે. સતલુજ, રાવી અને બિયાસના જળ ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. એટલે કે જે વિસ્તારમાં પહેલાં ખેતી શક્ય ન હતી, પરંતુ આ નદીઓના પાણીનો ઉપયોગ કરીને આજે આપણે રાજસ્થાન જેવા રણ વિસ્તારમાં પણ સારી એવી ખેતીની ઉપજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, ચાલો મિત્રો, અહીં સુધી રાખીએ છીએ. આગળનું હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું.